એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન પદે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની સતત ત્રીજી વાર બિનહરીફ વરણી કરવામાં આવી છે, તો વાઇસ ચેરમેન પદે પણ ભાવા રબારીના નામે પર મોહર મારીને નિયામક મંડળે રિપીટ કર્યા છે. આમ શંકર ચૌધરી અને ભાવાભાઈ રબારી પોતાના હોદ્દા ઉપર આગામી 2.5 વર્ષ માટે યથાવત રહેશે. બનાસ ડેરીના નિયામક મંડળની આ વખતે ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે દાતા બેઠક ઉપર 5 ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાં 2 ઉમેદવારોએ અગાઉ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા 3 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે અમરતજી પરમાર જાહેર થતાં તેઓના સમર્થનમાં એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ભાજપ સમર્થિત ઉમેદવાર સામે દિલીપસિંહ બારડનું ફોર્મ ચાલુ રહેતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમરતજી પરમાર ડિરેક્ટર પદે વિજય થયા હતા. હું લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે. અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે. હું અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા નિયામક મંડળની અંદર સિનિયર વડીલો છે, તેમનું માર્ગદર્શન મળશે અને યુવાનો છે તે ઉત્સાહપૂર્વક વધારે કામ કરશે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અલગ સહકાર મંત્રાલય રાખીને તેનું નેતૃત્વ, તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે અને દેશમાં એક સહકારિતાનો નવો સૂર્યોદય આપણા દેશની અંદર થયો છે. તો તેમના માર્ગદર્શન તળે આપણો બનાસકાંઠા જિલ્લો, બનાસ ડેરી આગળ વધે તેના માટે પૂરેપૂરી મહેનત કરશું. રાજ્યની અંદર પણ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને સહકાર મંત્રાલય તરીકે માન્ય જીતુભાઈ વાઘાણી, તે બંને પણ હવે સહકારના અનુભવી આગેવાનો છે. હું તમામ પ્રદેશના પ્રમુખશ્રી, પ્રદેશના અગ્રણીયશ્રીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ કરીને પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલા, જેઓ અહીંયા ઉપસ્થિત રહી અને સર્વસંમતિથી અમારા નિયામક મંડળે જે નિર્ણય કર્યો છે, હું હૃદયપૂર્વક સૌ પ્રદેશના આગેવાનોનો અને સૌ લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમની જે અપેક્ષાઓ છે, જે આકાંક્ષાઓ છે, એને અનુરૂપ બનાસ ડેરી એ માત્ર ગુજરાત રાજ્યની અંદર નહીં, પૂરા દેશની અંદર અને દુનિયાની અંદર લાખો પશુપાલકોનું ગૌરવ વધારે અને તેમની સુખાકારી વધે તે પ્રમાણના અમારું નિયામક મંડળ મહેનત કરશે. હું ભાગ્યશાળી છું કે મને સિનિયર આગેવાન તરીકે માન્ય પરબતભાઈ પટેલ સાહેબ હોય, માન્ય જે.કે. સાહેબ હોય, એવા વડીલો પણ છે અહીંયા, અને યુથ ટીમ અમારા પીજયભાઈ હોય, ભાઈ ભરતભાઈ હોય, બાહુભાઈ હોય, તમામે તમામ અમારા અમરતજી હોય કે અહીંયા ફલજીભાઈ, અમારું પૂરું નિયામક મંડળ ખૂબ ખંતપૂર્વક, એ બાબુભાઈ, અમારા બહેનો 4 તો બહેનો છે કે જેનું પહેલી વખત માર્ગદર્શન નિયામક મંડળને મળી રહ્યું છે. હું અભિનંદન આપીશ કે અમે સૌ સાથે રહીને આ કામને આગળ લઈ જઈશું. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નેશનલ હાઈવે પર રાત્રિના સમયે એક વેગનાર કારમાં અચાનક આગ લાગી હતી. આબુ રોડ તરફથી મહેસાણા જતી આ કાર ખુણિયા પાટિયા પાસે સંપૂર્ણ બળીને ખાખ થઈ હતી. ફાયર વિભાગે પહોંચે તે પહેલાં જ કારને મોટું નુકસાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન તરફથી આવી રહેલ કાર ચાલકને અમીરગઢના ખુણિયા પાટિયા પાસે નજીક ગાડીમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. તેમણે તરત જ કારને સાઈડમાં ઊભી રાખી હતી. કાર ચાલક નીચે ઉતરતાની સાથે જ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
શક્તિપીઠ અંબાજીમાં લાપાચમના પવિત્ર દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રવિવાર અને લાપાચમનો સુભાગ સમન્વય થતાં વહેલી સવારથી જ મંદિરમાં માનવ મહેરામણ જોવા મળ્યું છે. ભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી આવી રહ્યા છે. દિવાળીના વેકેશન અને બેસતા વર્ષના પ્રારંભથી જ ભક્તોમાં માતાજીના આશીર્વાદ મેળવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિર સંકુલ, ચાચર ચોક અને તમામ રેલિંગો ભક્તોથી ઉભરાઈ રહી હતી. બોલમારી અંબે, જય જય અંબેના નાદ સાથે સમગ્ર અંબાજીમાં ભક્તિમય માહોલ છવાયો હતો. ભાભરના ગોસણ ગામે વાવ વિધાનસભા દ્વારા નૂતન વર્ષ અભિનંદન સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. ભાભર તાલુકાના ગોસણ ગામે વાવ વિધાનસભા ભાજપ દ્વારા ભવ્ય નૂતન વર્ષ અભિનંદન તથા સ્નેહમિલનનું કાર્યક્રમનું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર તથા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કટાવ ધામ પરમ પૂજ્ય મહંત જયરામદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોને કુમકુમ તિલક કરી સાફો પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. વાવ વિધાનસભાનું સ્નેહ સંમેલન હતું ને તેની અંદર માન્ય મંત્રી શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, એમનું અભિવાદન અને રાધનપુર વિસ્તારના ધારાસભ્ય માન્ય શ્રી લવિંગજી તેમ સહિત બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ આજુબાજુના બધા વિસ્તારના ગ્રામીણ અને સરહદી વિસ્તારના સૌ અગ્રણીઓ આજે દિવાળીના પ્રસંગે રામ રામ કર્યા. નવા વર્ષે નવા ઉત્સાહ સાથે બધા લોકોએ સંકલ્પ કર્યો છે કે આપણો વિસ્તાર આગળ વધે, આ વિસ્તારની પ્રગતિ થાય અને સાથે સાથે સ્વદેશીનો સંકલ્પ પણ પ્રજાજનોએ કર્યો છે. હું આજે સરહદી વિસ્તારની અંદર રાજ્ય સરકારે જે પ્રમાણે પૂરની અંદર એક નવું પેકેજ આપ્યું છે, ખાસ કરીને પાણીના નિકાલ માટે, જેથી વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોનો જે પાણીનો પ્રશ્ન હતો તેનો ઉકેલ થશે, એની ખૂબ ખુશી છે પ્રજા છે. સર, ખાસ 2500 કરોડનું અલગથી જે પેકેજ જાહેર કરવામાં આવ્યું નિકાલનું. હાજી, મેં એ જ વાત કરી કે ખેતીના માટેનું, ખેતી અને ખેતીના પાક માટે તો રાજ્ય સરકારે કર્યું, પરંતુ એની સાથે સાથે વધારે પરમેનન્ટ ઉકેલ આવે એ માટે એક મોટો બજેટની જોગવાઈ જે કરી છે, એ માટે રાજ્ય સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનું હૃદયપૂર્વક આભાર. સાહેબ, આ પાણી ખેડૂતોને બહુ હેરાન કરે, પરેશાન કરે છે. કેટલો ફાયદો થશે, કેટલા તાલુકાઓને ફાયદો થશે? ઘણો બધા વિસ્તારના ઘણા બધા કામો છે. અત્યારે સર્વેનું કામ એ રીતે ચાલે છે કે ક્યાંથી પાણીનો નિકાલ કઈ રીતે કરી શકાય, એ બધાનો ઉકેલ કરવાનો છે. થેન્ક યુ સર. રાજપૂત, ધનજીભાઈ ગોહિલ, કાનજીભાઈ રાજપૂત, ગુલાબની આશાદ તાલુકા ખાતે જે મારે ઉભેલા મહેમાનો છે, એમને નમ્ર વિનંતી કે અહીંયા સભા સ્થળે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. આપણો કાર્યક્રમ, આપણે જે મહેમાનો ઉપસ્થિત છે એમને સ્વાગતનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ છીએ. આજે નવા વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમામને શુભેચ્છાઓ પાઠવું છું કે નવું વર્ષ આપનું લાભદાયી નીવડે, નિરોગી નીવડે. એના માટે આજે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સાથે સાથે મોદી સાહેબના સંકલ્પને પણ સિદ્ધ કરવા માટે આજે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના એમના સૂત્રને સાકાર બનાવવા માટે પણ એક નવા વર્ષની અંદર અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.